નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરી વખત આવી ગયા છીએ ભાલ પંથકમાં. ધોલેરા સાઈડના ગામડા વિસ્તારમાં આપણે આવેલા છીએ ને ત્યાં વર્ષોથી એક પ્રગતિશીલ ખેડૂત છે વિશાલભાઈ મકવાણા, જે સોઢી ગામના છે અને આજુબાજુના ગામમાં દર વર્ષે ખેતી કરી રહ્યા છે, જીરાનું વાવેતર કરી રહ્યા છે. તો આપ નજર સામે જોઈ શકો છો કે જીરાના વાવેતરમાં એમને કઈ કઈ વસ્તુ વાપરેલી છે. બાગવાલા એગ્રો એન્ડ બાયોટેકની ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો વિશાલભાઈના મુખ્યથી સાંભળીએ. વિશાલભાઈ, તમે પાયામાં શેનું કયું ખાતર વાપરેલું? બાગ કોનસોટિયા. બાગવાલાનું 25 kgમાં બેગ આવે છે. બાગ કોનસોટિયા એક થેલો નાખેલો છે આમાં, આપ જોઈ શકો છો. બીજું, આમાં તમે ફૂગનાશક તરીકે લિક્વિડનો ઉપયોગ કરેલો હતો. તો કયું લિક્વિડ વાપરેલું હતું એમાં? બાગ ક્યુમિન, જે કંપનીનું 2 વર્ષથી લોન્ચ થયેલું છે, એ ક્યુમિનનો ઉપયોગ થયેલો છે. તો આપ નજર સામે રિઝલ્ટ જોઈ શકો છો કે આ ક્યુમિનને લીધે સુકારો ક્યાંય પણ દેખાતો નથી. બીજી વાત એ છે કે આમાં તમે સ્પ્રેમાં કયો સ્પ્રે કરેલો છે, કઈ દવાનો? નેનોમિલનો ઉપયોગ કરેલો છે. નેનોમિલને બ્રાન્ડનો કરેલો છે. ઓકે, નેનોમિલ જે ઓલ ઓવર ગ્રોથ કરાવે છે અને બ્રાન્ડ છે તે તમામ પ્રકારની ફૂગ કવર કરી દે છે, એટલે બીજી આના કોઈ ખર્ચા કરવાની જરૂર પડતી નથી. તો તમે થોડી વાર પહેલાં કહી રહ્યા હતા કે ભાઈ આપણે આ જ ખેતરમાં ગયા વર્ષે પણ જીરું થયેલું હતું. કેટલા વર્ષ થયા છે જીરાને? ચોથું વર્ષ ચાલે છે. કે ભાલ પંથકમાં એવું કહેવાતું છે કે ચોથા વર્ષે જીરું કરવું મુશ્કેલ છે. તો આપણે નજર સામે થાય જ નહીં, બરાબર છે. તો વિશાલભાઈના મુખ્યથી સાંભળી કે ભાઈ આમાં ગયા વર્ષે જીરું કરેલું હતું, એમને કઈ પોઝિશન હતી? વાઢવાય નથી આવ્યા, વાઢવા પણ નથી. મતલબ કે આમાં તમામ હુકારો આવી ગયેલો હતો, એટલે કે ભાઈ આ 12-15 વીઘાનું ખેતર છે, એમાંથી 15 મણ પણ જીરું નીકળ્યું નહોતું. અને આપ આ વર્ષે નજર સામે જોઈ શકો છો. તો વિશાલભાઈને પૂછે કે આમાં જીરુંનો ઉતારો કેવો લાગે છે? વીઘે કેવો ઉતારો આવ્યો? 10-11 મણનો ઉતારો નજર સામે જોઈ શકો છો. 10-11 મણનો ઉતારો તો એવરેજ આવે ને એવું દેખાઈ રહ્યું છે. તો બાગવાલા એગ્રો એન્ડ બાયોટેકની તમામ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને ખેડૂતને પણ ભલામણ કરીએ છીએ કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી આવા જોરદાર રિઝલ્ટો મળી જશે. તો નમસ્કાર, થેન્ક યુ.